જય દ્વારકાધીશ બધા મિત્રો, તમારું સ્વાગત છે ભાઈ ત્યાં નવા વ્લોગમાં। જો અત્યારે સવારના 6 વાગ્યા છે ને જો હું ને અર્જુન ધોળવા જઈએ છીએ, તો ચાલો જરાક આગળથી મળીએ। જો આપણે અત્યારે નદીને પુલે પૂગી ગયા છીએ અને જો અહીંયા સોનલમાનું મંદિર અહીંયા જ છે, તો ચાલો અહીંથી હવે ધોળવાનું સ્ટાર્ટ કરીએ। હાલો, જો આની હમણાં ફાઇન ઉતારવાની છે, તો ચાલો હવે ચાલુ કરી દીધું છે। જો સેન્ડલ કાઢી નાખ્યા છે, કારણ કે એમાં નહોતી મજા આવતી, પછી ડામર રોડ ચાલુ થઈ ત્યાંથી પહેરવા ગયો છે। જો અત્યારે આપણે ગામમાંથી ડામર રોડ સુધી જોડ્યા છીએ, તો હવે અહીંથી સેન્ડલ પહેરી લીધા છે, સેન્ડલ પહેરીને જોડવાનું છે। જો અત્યારે અમારી વાડી પાસે પૂગી ગયા છીએ અને ઓઈલો તો હજી જવું એનું મોઢું જ જો કેમ કરે ઓય ભાઈ। અને જો અત્યારે અમારે વાડીએ પૂગી ગયા છીએ, અમે કાયમ અહીંયા સુધી જ આવીએ, કાંઈ વ્લોગ બનાવતા ભૂલી ગયા હતા, મોબાઈલ કે લેતા ભૂલી ગયા હતા, એટલે હવે ડેઈલી થોડું હજુ ડેઈલી આવ્યું છે। કાલ કોણ જાય જવું, પછી કાલથી જો આનું બખડાઈ જાય ને તો પછી ન આવે, મારે એકલાને શું આવવું। જો અત્યારે અમારા બાપુજીની વાડીએ પૂગી ગયા છીએ ને અહીંયા તો પાડીને ગાયને બાંધ્યા હતા। જો આપણી વાડીના કાતરા ટ્રાય કરે છે, નામ પકતો હોય ને કાંઈ એમાં મીઠું નાખ્યું જ મીઠા છે, બધાને કડવા લાગે ને તને મીઠા લાગે। તો જો આપણે પાછા હાઈવે ઉપર ચડી ગયા છીએ અને અહીંયા આપણે ખેતરે 2 મિનિટ ઊભા હતા, તો જો સેન્ડલ પહેરીને ઊભો થયો, હવે દોડવાનું પાછું ચાલુ કરીએ। એને સેન્ડલ પહેરી હરખાઈ ગયો છે અને અહીંને સંપલ તો જાવ હમો અવાજ આવે છે, રોડનો બધો ભાર આપણી માથે આવે। જો વાહેથી હેઠા પછી વૈશમાંથી ઉષા હઈ 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 હાલે 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 હવે હાલવાનું નક્કી કર્યું છે, તો ચાલો હાલ્યા જઈએ હવે। અને હજી તો આપણી વાડીને ટેપા નથી, ખૂણો આવે ને ત્યાં આપણી વાડી પૂરી થાય। તો જો હવે થોડવાનું પાછું ડિસાઈડ થયું છે, આમાં ઘડીક હાલું ને ઘડીક થોડું ને એવું બધું થાય છે। તો જો ભગવાન પૂજા પૂગી ગયા છીએ, તો હવે અહીંથી હાલીને જવાનું છે। જો ગામના ફૂલિયા પૂગી ગયા છીએ અને જો અહીંયા હવે આગળ સૂર્ય ઉગવાનો છે, બાકી તો જો થાકી ગયો ને, હા કેટી પાકી ગઈ ને દીમાં, આજે પરિયો ન આવ્યો, કાલ પરિયો હતો, એને ફોન કર્યો ને હા માં ન થવું, કેટી પાકી ગઈ ને પગ પકડાઈ ગયા હતા, આપણે કાલે એમ થાય નહીં હો, હવે એવું થાય જોઈ જાય ક્યાંક હાવ પગ જ નીકળે નહીં, કાલથી આવીને હા, બાકી હું એકલો જ આવ્યો જોઈ, તો આજે ઉઠાડવા ગયા હતા તો ઉઠ્યો તો નહોતો। જો અત્યારે આપણે પરીક્ષિતના ઘરે આવી ગયા છીએ, ગામમાં પૂગી ગયા અને જો હજી ઉઠ્યો છે, હવેજી ક્રિકેટ મેચ જોવા ગયો તો અહીંયા ખોખડા થયા, અહીંયા ના જો જેઠાલાલ જોઈ છે અત્યારે, આમાં જ આવી ગયા આ છોકરા, આવા જો અમારી રીમ વ્લોગ બનાવાય। ચાલો હવે આપણે વેરાવળીમાં મંદિરે જઈએ, તો જો આપણે પછી મંદિર જવાનું નક્કી કર્યું કે જો આપણે અહીંયા ગોવિંદભાઈની દુકાને આવી ગયા છીએ અને આ માવા હારા બનાવે છે, તો તમારે કોઈને ખાવા હોય તો અમારા ગામમાં આવી જાય, જો કોમેન્ટ કરજો હું મોકલાવી દઈ। તો જો અત્યારે હવે આપણે મંદિરે આવી ગયા છીએ અને પરિયો સ્ટીક લેવા ગયો છે, આગળ આવે એટલે અમારે બેને રીલ શૂટ કરવાની છે, એટલે ઓઈલી કોઈ નથી કરવાની, કોમેડીની છે, એટલે આપણે આઈડીમાં મૂકવા રીલ શૂટ કરવાની છે। અને જો અત્યારે કોઈ નથી, આ કૂતરા બે છે આપણો સાથ દેવામાં મંદિરે,
તો બે કૂતરા રખડે છે ને હું બેઠો હોઉં. તો જો હવે પરિયો આવી ગયો છે મંદિરે અને રેલ નથી બનાવવી કારણ કે સ્ટીક નથી લઈ, સ્ટીક કે નથી મળતી. તો જો બે કૂતરા ભેગા થઈ ગયા છે ને જો આ 3 કૂતરા થઈ ગયા ભેગા અને જો 3 ને 3 હરખા. આ જો 2 કૂતરા ને 1 કૂતરી. તો જો હવે આપણે ઘરે આવી ગયા છીએ અને અત્યારે તો ફૂલ થાકી ગયા છીએ, બપોર થઈ ગયું છે અને રૂંઢે વાળીએ જશે. બપોર નક્કી નહીં બ્લોગ બનાવીએ કે ન બનાવીએ. અને જો બાકી આપણું ટ્રેક્ટર તો અહીંયા જ પડ્યું છે. આપણું ટ્રેક્ટર ક્યાંય કાઢ્યું નથી, કાલ કાઢ્યું હતું. ને જો હવે ચાવી લઈ લીધી છે ને અત્યારે આપણે બેસી ગયા છીએ ટ્રેક્ટરમાં અને આને સીટે એવી ખગે છે કોઈ આવે નથી. જો કાલે આપણે ગયું હતું ને તો આપણે જોઈ કેટલું આવેલું નહીં, તો 76.3 હાલી ગયું છે. જો 76.3, કાલ 75.8 હતું એટલે 8 ને 9 10 એટલે 50 મિનિટ આવેલું છે. 8 થી 75.8 થી જોઉં ને તો 50 મિનિટ આવેલું છે. અને જો અત્યારે પેટ્રોલ ડીઝલ આવે આમાં તો હજી ધીમે ધીમે હવે ચડવામાં છે. જો ધીમે ધીમે હવે ચડતો હોય તો એટલું છે. બાકી જો કાલ અહીંયા પૂગતું હતું, આ એનાથી થોડુંક ઉપર, પણ આજ એટલું જ છે. અને આપણે બરથુનો શોર્ટ એવા હાટું મૂકીએ કે એને વાયરલ થાય. તો એમાં એક વિડીયો વાયરલ થઈ ગયો છે, 13 કે પૂગી ગયો છે, 12 13 એમ કંઈક કે પૂગી ગયો છે. અને એમાં સબસ્ક્રાઈબર ને લાઈક તો ઓછી જ છે, લાઈક 100 મળી છે, 100ની ઉપર થોડીક છે 2-3, અને સબસ્ક્રાઈબર 8-9 જ મળ્યા છે, એટલે સબસ્ક્રાઈબર ઓછા મળ્યા છે. 85 થયા છે. એટલે હવે આપણે ડેલી શોર્ટ કોક દીક તો આવ્યું છે જ, 1-2 દી નહીં આવે, બાકી ડેલી મૂકશું શોર્ટે. હવે બરધુના શોર્ટમાં જ વાયરલ થાય છે. અને ભાઈ અત્યારે ગરમી એવી છે, જો આપણે 2 મિનિટ ટ્રેક્ટર ઉપર બેઠા ને આખા પરસેવાથી નાઈ રહ્યા. હવે તમને શું લાગે વ્લોગ નથી મોટો થઈ જતો? થઈ જાય છે ને વ્લોગ હવે મોટો થઈ જાય તો હવે અહીંયા પૂરો કરી નાખીએ તો ન સારું. તો હવે આ વ્લોગ અહીંયા જ પૂરો કરીએ અને મળીએ અને પછીના વ્લોગમાં. ત્યાં સુધી બાય.